એવી રીતે આપણે જુદી જુદી લાઈનો શીખતા હતા. તો અહીં ઘડી આપણે શું કરવું છે, તો હવે જે લાઈનો જે ઝિગઝેગ લાઈન, સ્ટેન્ડિંગ લાઈન, સ્લીપિંગ લાઈન જે આપણે શીખી લીધી, હવે એનાથી હવે આપણે મીન્સ એની પ્રેક્ટિસ થઈ ગઈ, બરાબર છે. હવે આગળ શું કરીશું, તો આગળ આપણે હવે સ્વર તરફ આપણે જોઈએ. તો સ્વર છે ને કુલ 13 है, बराबर, कुल 13 है. तो 13 स्वर में से आपको आज हम पढ़ेंगे अ, बराबर છે અ. તો આપણે 13 સ્વર છે જે એની અંદરથી આપણે શું શીખીશું, તો અજગરનો અ શીખીશું. તો પહેલું તો શું છે અ, બરાબર. તો એસ ઈ અબાઉટ મીન્સ કે અને અનો જે સ્પેલિંગ છે, બરાબર, જે અને આપણે ઇંગ્લિશમાં કહીએ એ, તો અને એ કહેવામાં આવે છે, તો એ, બરાબર, એ કહીએ છીએ. સ્પેલિંગ આપણે જ્યારે ઉચ્ચાર કરીએ તો આપણે એ બોલીએ, અબાઉટ એ, બરાબર છે. એવી રીતે અહીં છે ચિત્ર અનાનસ. તો અહીંયા રેડ કલરમાં છે અને અહીંયા બ્લુ કલરમાં છે. તો એ છે આવી રીતે કે અ જે છે એ સ્વર છે, બરાબર છે. સ્વર છે એટલે એને રેડ કલરમાં લગાવી કહું છું અ. તો એનાથી એક શબ્દ બની ગયો છે અનાનસ, અનાનસ. બીજું છે અજગર, બીજું છે અજગર, અજગર, ઓકે, અજગર. તો પહેલું છે અનાનસ. તો અનાનસને ઇંગ્લિશમાં શું કહીશું, તો પાઇનેપલ. સ્પેલિંગ ઇઝ ધેટ PINEAPPLE, પાઇનેપલ. પાઇનેપલ એટલે અનાનસ. PINEAPPLE, પાઇનેપલ એટલે અનાનસ. બીજું છે અજગર, બીજું છે અજગર. તો અજગરને આપણે ઇંગ્લિશમાં શું કહીશું, તો પેથોન. PYTHON, પેથોન. પાયથોન, પાયથોન એટલે અજગર. પાયથોન એટલે અજગર. સ્પેલિંગ ઇઝ ધેટ PYTHON, પાયથોન એટલે અજગર. હવે આપણે શું કરીશું, તો પહેલા તો તમારી જે ટેક્સ્ટબુક છે, બરાબર છે. તો ટેક્સ્ટબુકમાં પણ તમને આવી રીતે રેડ કલરની લાઇન્સ આપી હશે, બરાબર. રેડ કલરની લાઇન્સ આપી છે અને પછી બ્લુ કલરની લાઇન આપેલી છે વચ્ચે, બરાબર. અને એની અંદર શું લખેલું છે, અ લખેલું છે બ્લેક કલરના ડોટ પર. કેવી રીતે, આ રીતે. આ રીતે આપેલા છે. તો આપણે આને જે ટ્રેસિંગ કરવાનું, એટલે મીન્સ કે જે બ્લેક ડોટ આપે છે એને આપણે શું કરીશું, પહેલાં તો ટ્રેસિંગ કરીશું, જેમ આપણે આગળ પેટર્નમાં કર્યું હતું, બરાબર. જેમ આપણે પેટર્નમાં શું કરતું હતું, જે બ્લેક હતા ડોટ, બરાબર, એને શું કરતા હતા આપણે, કે જે બ્લેક ડોટ હતા એને આપણે ટ્રેસિંગ કરતા હતા. પહેલાં ટ્રેસિંગ કર્યું અને પછી એને જ સેમ ટુ સેમ આપણે શું કરીએ છીએ, એને બીજી વાર આપણે આગળ લખવાની પ્રેક્ટિસ કરીએ છીએ, બરાબર. તો એવી જ રીતે આપણે ઇંગળી પણ શું કરીશું, એની લખવાની પ્રેક્ટિસ કરીશું. તો પહેલું છે અ, બરાબર. અહીંયાથી આપણે એને ટ્રેસિંગ કરીશું. અનાનસનો અ, ઓકે. અનાનસનો અ, અજગરનો અ. જો પેલા જે ડોટ છે આપણે એને શું કરીએ છીએ, ડોટને શું કરીએ છીએ, ડોટને લઈને પ્રેક્ટિસ કરીએ છીએ, મતલબ કે ડોટને આપણે શું કરીએ છીએ, જોઈન્ટ કરીએ છીએ, બરાબર છે. જેમ આપણે એબીસીડીમાં હતું, કરશું રેટિંગ શીખતા પહેલાં તમે શું કરતા હતા, તો જે બ્લેક કલરના ડોટ હતા એને શું કરતા હતા, આપણે ધીરે ધીરે ઘૂંટતા હતા, બરાબર. એને શું કરીએ છીએ, ઘૂંટીએ, ટ્રેસિંગ કરીએ, બરાબર. ટ્રેસિંગ કરના હે આપણે સે બોલતો ના, એવી રીતે આપણે શું કરીએ, ગુજરાતીમાં કહીએ ઘૂંટવું, બરાબર. તો એવી રીતે આપણે શું કરીએ છીએ, જે બ્લેક ડોટ છે એને આપણે શું કરીએ છીએ, તો ઘૂંટીએ છીએ, બરાબર. તો અહીંયા બીજું છે અજગરનો અ, બરાબર છે. હવે આપણે આ ઘૂંટી લીધા. હવે શું કરવાનું છે, તો આપણે જે બીજી જે 3 લાઈન આપેલી છે એમાં બ્લેન્ક આપ્યું છે, ત્યાં આપણે એવું કહ્યું છે કે હવે તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. તો એ કેવી રીતે કરીશું, તો જે બ્લુ લાઈન છે, બરાબર છે, બ્લુ લાઈન આપણે અહીંથી
કરીને આઈથી ટચ કરીને લખીશું બરાબર છે એવી રીતે બીજું છે ફરી એને ટચ કરતું રહેવાનું છે અને બોલવાનું છે બરાબર છે આ રીતે અનાસનું બોલતું જાઉં છું ને લખતું જાઉં છું અનાસનું અજગરનું ઓકે જો પણ મારું જો એનો બ્લુ લાઈન છે એના પર જ મેં બ્લુ લાઈન જ શબ્દ પર લખ્યું છે એવી રીતે તમારે પણ શું કરવાનું છે એકદમ ધીરે ધીરે બ્લુ લાઈનને અડાડીને જ લખવાનું છે બરાબર અજગરનું એવી રીતે તમારે પણ શું કરવાનું છે તો આજે મેં બતાવ્યું અનાનસનું અજગરનું એ રીતે તમારે પણ કન્ટિન્યુ આવી રીતે જે ટેક્સ્ટબુકમાં આપ્યું છે એ તમારે નોનસ્ટોપ એક સાથે લખવાનું છે તો પહેલાં આપણે શું કરીશું તો નોટબુકમાં જ્યારે આપણે નોટબુકમાં પ્રેક્ટિસ કરીએ છીએ એ પહેલાં તો આપણે શું કરીશું તો ટેક્સ્ટબુકમાં એની પ્રેક્ટિસ કરવાની જરૂરી છે તો પહેલાં જ્યારે આપણે ટેક્સ્ટબુકમાં પ્રેક્ટિસ કરીએ છીએ જ્યારે ટેક્સ્ટબુકમાં પ્રેક્ટિસ થઈ જાય પછી જ આપણે શું કરીએ છીએ એને આગળ વધીએ છીએ તો પ્રેક્ટિસ વધારે જરૂરી શું છે તો ટેક્સ્ટબુકમાં તો પહેલી ટેક્સ્ટબુકમાં આપણે પ્રેક્ટિસ કરવા માટે આપણે શું કરીએ છીએ તો પહેલું તો આપણે ટ્રેસિંગ કરીએ છીએ બરાબર તો ટ્રેસિંગ કર્યા પછી શું કરીશું તો 1 બાય 1 જે આપણને જે બ્લેન્ક લાઈન આપી છે એના પર આપણે શું કરવાનું છે તો ફરી હું તમને રિપીટ કરું બ્લુ લાઈન છે એના પર આપણે શું કરવાનું છે બ્લુ લાઈનને ટચ મીન્સ ઉપરની જે બ્લુ લાઈનથી નીચેની બ્લુ લાઈન છે એને શું કરવાનું છે ટચ થયા પછી જ કન્ટિન્યુ આપણે એને બોલવાનું છે અને લખતું રહેવાનું છે કન્ટિન્યુ એને લખવાનું છે જ્યારે કેમ આપણે રેડ કલરમાં લખેલો હોય છે તો એ કેમ છે કે એ સ્વર છે બરાબર છે તો સ્વર અલગ લખવા માટે મતલબ કે જે શબ્દ છે એને અલગ પાડવા માટે એટલે છે એને અલગ પાડી દીધો છે બરાબર તો એ શબ્દ ઓળખવા માટે આપણે શું કર્યું છે તો રેડ કલરથી આપણે એને યુઝ કર્યું છે મતલબ કે રેડ કલર જે કલર છે એનેથી આપણે એ લખ્યું છે કેમ અંડરલાઈન કરી છે તો અંડરલાઈન મેં કેમ કરી છે તો ત્યાં તમને ખબર પડશે કે મેડમે એટલે મીન્સ કે ભણાવે છે મતલબ કે જે સ્વર છે એમાંથી અમને શું શીખવાનું છે આજે શીખવાનું છે બરાબર શીખવાનું છે તો શીખતા પહેલાં આપણે શું કરીશું તો શીખતા પહેલાં આપણે એને જ્યારે ટ્રેસિંગ મતલબ કે આપણે બોલતા આવડે છે અનાનસનો અજગરનો એવો આપણે શબ્દ તો બોલીએ છીએ પણ શબ્દ બોલતા પહેલાં આપણે શું શીખવું પડે છે તો શબ્દ શીખતા પહેલાં આપણે એને ઓળખતા પહેલું તો ઓળખવું અને શું કહેવાય તો એ પહેલી ઓળખ છે તો ઓળખ ફોર એક્ઝામ્પલ તમારી પણ ઓળખ હોય બરાબર તમે કોઈક બહાર ગયા હો અને તમને બહુ દિવસ પછી પણ તમારું કોઈ ફ્રેન્ડ મળે તો તમે એને ઓળખી જશો બરાબર છે બહુ દિવસ પછી તમને તમારા ફ્રેન્ડ મળે તો તમે શું કરશો ઓળખી જશો કે આ તો મારી ફ્રેન્ડ છે અને એનું નામ પણ કદાચ યાદ હશે ઘણીવાર કેવું થાય છે કે બહુ દિવસ થયા હોય અને આપણે એને ભૂલી પણ ગયા હોય એનું નામ પણ યાદ રહેતું નથી પણ ઘણીવાર શું થાય છે કે આવી જાય આપણી સાથે કદાચ કોઈક વાર ભણ્યા હોય તો યાદ પણ રહી જાય કે આ આપણી જોડે ભણતી હતી બરાબર છે તો એ યાદ આવી જાય આપણને કે આ વ્યક્તિ આપણું હતું એવી રીતે આપણે શું છે કે આ વસ્તુ શું અક્ષરને પણ યાદ કરવો એટલો જ જરૂરી છે બરાબર તો અક્ષરને યાદ કરવા માટે આપણે તો પહેલાં જરૂરી શું છે તો જે અક્ષર જે આપણે લખવાનું છે એ પહેલાં એને યાદ કરવાનું હોય છે તો યાદ કર્યા પછી જ્યારે અક્ષરને આપણે યાદ કરી લઈએ મતલબ કે આ છે એવું તમને હવે મગજમાં ખબર પડી ગઈ કે આ છે બરાબર તો હવે આપણે લખવાની પ્રેક્ટિસ કરવાની છે બરાબર તો લખવાની પ્રેક્ટિસ હવે કેવી રીતે કરીશું તો પહેલાં મેં તમને શું કહ્યું કે ટેક્સ્ટબુકમાં પહેલાં તો આપણે ટેક્સ્ટબુકમાં એની પ્રેક્ટિસ લખવાની જરૂરી છે તો જેવી આપણે પ્રેક્ટિસ ટેક્સ્ટબુકમાં કરીશું એવી જ આપણે નોટબુકમાં પ્રેક્ટિસ કરીશું બરાબર છે
તો પહેલાં તો આપણે શીખીએ છીએ, જ્યારે કોઈ પણ નવું વસ્તુ શીખીએ ત્યારે આપણે પહેલાં તો એની પ્રેક્ટિસ ટેક્સ્ટ બુકમાં કરવાની હોય છે, બરાબર. એના પરથી આપણને જ્યારે આવડે છે, મતલબ કે એ અક્ષર આપણને લખતા આવડી ગયું, मतलब कि अक्षर मतलब लेटर, ओके, आप इंग्लिश में बोलते हो लेटर, तो लेटर आपको लिखना आ गया तो आप क्या करोगे, उसके बाद आपको वैसे ही आपको वो पता चल गया और वो भी आप पहचान गए, बराबर. तो आप फिर क्या करोगे, आप कंटिन्यू लिखने की प्रैक्टिस करोगे, तो वो क्या होगा, आपके लिए ईजी हो जाएगा, बराबर. तो ऐसे ही ईजी लिखने के लिए तो पहले हमें क्या करना है, तो और नई बार मतलब पहली बार आप जब गुजराती लिखते हो तब आपको ट्रेसिंग, मतलब कि पहले ट्रेसिंग लिखना हो, मीन्स ट्रेसिंग से लिखना होता है, बराबर. तो ट्रेसिंग से पहले लिखना होता है, ट्रेसिंग आपको लिखने बराबर आ गया और उसके बाद खुद लिखना है, मतलब कि जो जगह देते हैं अलग से वो जगह देते हैं. फॉर एग्जाम्पल आपको ABCD का मैंने बोला एग्जाम्पल कि ABC, तो पहले कर्सिव राइटिंग आपको नहीं आती थी, तो आपको कैसे आई, तो पहले तो आपने शुरुआत से चालू किया कि ए का ट्रेसिंग किया, बराबर. धीरे धीरे A ट्रेसिंग किया, B ट्रेसिंग किया, तो Z तक आपको आ गया. वैसे ही यहाँ पे भी क्या था, कंटिन्यू आप ABC ऐसे बोलते बोलते लिख रहे थे और उसके बाद आपको A पता चल गया कि ये कैपिटल है. उसके बाद आपने क्या किया, स्मॉल ABCD सीखी. स्मॉल ABCD में भी क्या किया, पहले ट्रेसिंग सीखा, उसके बाद कर्सिव आई, बराबर. तो कर्सिव में भी फर्स्ट और सेकेंड ABCD, तो फर्स्ट और सेकेंड ABCD में भी क्या किया था आपने, पहले ट्रेसिंग करना चालू किया, बराबर. ट्रेसिंग करने के बाद फिर से आपने क्या किया, तो वो आपने वो रिपीट किया, मतलब कि फिर से वो ट्रेसिंग करके फिर क्या करते हो, वो रिपीट करते हो, मतलब कि फिर से लिखने की प्रैक्टिस करते हैं. तो हम भी ऐसे करेंगे कि अब हम टेक्स्ट बुक में प्रैक्टिस करेंगे, बराबर. सो लेट्स स्टार्ट प्रैक्टिस ऑफ इन टेक्स्ट बुक. अब हम टेक्स्ट बुक में प्रैक्टिस करते हैं. तो अब हम क्या करेंगे, देखो ये अ है, बराबर. अब फिर से एक बार रिपीट कर ले हम. तो पहले आपकी टेक्स्ट बुक में आप देखो कि अ लिखा है, बराबर. फिर यहाँ पे लिखा है एज इन अबाउट, एज इन अबाउट मतलब ए. अ है, बराबर, उसको इंग्लिश का उच्चारण होगा ए, ओके, ए. वैसे यहाँ पे एक चित्र दिया गया है, बराबर. तो वो चित्र है अनानस, मतलब पाइनएप्पल. आपको वो इंग्लिश में पता है कि पाइनएप्पल बोलते हैं उसको, बराबर. तो यहाँ पे लिखा है अनानस. तो ये रेड कलर से क्यों लिखा है, तो ये इसलिए लिखा है कि जो रेड कलर है, बराबर. तो जो रेड कलर है उसको क्या किया है, तो जो रेड कलर का जो आपको अ लिखा हुआ दिखता है, तो क्या है, उसका उच्चारण है अ, मीन्स आगे है, इसलिए उसका उच्चारण होता है अनानस, अनानस. तो आप उच्चार क्या करोगे, अनानस, ओके. तो स्पेलिंग छे पाइनएप्पल, PINEAPPLE, पाइनएप्पल. अगेन आई रिपीट, PINEAPPLE, पाइनएप्पल. पाइनएप्पल એટલે અનાનસ, પાઇનએપલ એટલે અનાનસ. दूसरा है अजगर, ओके. ये किसका चित्र है, तो अजगर का चित्र, बराबर. ये अजगर का चित्र है, ओके. और यहाँ पे लिखा है अजगर, अजगर. तो अजगर का जो चित्र है, ओके. और यहाँ पे भी अ लिखा है, देखो ब्लू लाइन से अ लिखा है, मतलब कि ये अ है, बराबर. और यहाँ से शुरुआत अ से होती है, मतलब पहला जो है वो स्वर शब्द से उसका उच्चारण होता है, बराबर. એટલે આપણે એનો ઉચ્ચાર જ્યારે કરતા હોઈએ, ઉચ્ચાર એને બોલતા હોઈએ છીએ, જ્યારે આને બોલતા હોઈએ છીએ તો આપણે શું બોલીશું, અજગર, ઓકે, અજગર, ઓકે. તો અહીંયા છે સ્પેલિંગ PHTHON, પાયથોન. પાયથોન એટલે અજગર, PYTHON, પાયથોન એટલે અજગર, ઓકે. હવે આગળ જઈશું. હવે તો આગળ આપણે જોઈએ કે અહીંયા રેડ કલરમાં ફરી પણ એ લખેલું છે અ, બરાબર. એ પણ બોલીશું આપણે, ઇંગ્લિશનો જો વર્ડ્સ હશે એ બોલીશું, બરાબર છે. તો અ છે અને અહીં આગળ શું છે કે જે મેં તમને કહ્યું રેડ લાઇન આપી છે, બરાબર. અને વચ્ચે શું આપી છે, બ્લુ લાઇન.
તો બ્લુ લાઇનમાં આપણે શું કરીશું, તો જો બ્લુ લાઇન છે એની અંદર લખેલું છે અ, તો આપણે અને ટ્રેસિંગ કરવાનું છે, બરાબર. તો ટ્રેસિંગ કેવી રીતે કરીશું, તો જે ડોટ ડોટ છે બ્લેક કલરના એને શું કરીશું, ડોટ ડોટને જોઈન કરીશું અને શું બોલવાનું છે, અનાનસનો અ, ઓકે, અનાનસનો અ, અનાનસનો અ, અનાનસનો અ, ઓકે, આવી રીતે. હવે આપણે બીજો શબ્દ બોલીશું. બીજો શબ્દ શું હતો, અજગર. ओके, तो यहाँ पे लिखेंगे हम अजगरनो 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 અજગરનો ઓકે, આવી રીતે. હવે આપણે શું કરીશું, તો અહીંયા ઘડી આપણે જે ટ્રેસિંગ છે એ પૂરું થયું, બરાબર. અને હવે અહીંયા ઘડી કહે છે કે હવે આપણે તમારે જાતે मतलब कि खुद लिखने की प्रैक्टिस करनी है. ओके, तो यहाँ पे हमें क्या करना है, खुद लिखना है. ओके, तो पहले कैसे करेंगे, तो ब्लू कलर की लाइन से रखेंगे अनानसनो अजगरनो अनानसनो अजगरनो अनानसनो અજગરનો ओके, एवी रीते बीजी लाइन में जोईए. अब आगे बोलेंगे अनानसनो अजगरनो अनानसनो अजगरनो अनानसनो अजगरनो अजगरनो अनानसनो अजगरनो अजगरनो ओके, अजगरनो अनानसनो एवी रीते आपणे शुं करीए छीए, तो अहीं आगळ जे टेक्स्टबुक में प्रेक्टिस करीए छीए, बराबर. आपणे जे पहला बोर्ड पर आपणे जोयुं तमे के पेलुं जे रेड लाइन छे, बराबर, रेड लाइन अने ब्लू लाइन, बे ब्लू लाइननी वच्चे आपणे शुं कर्युं, तो अक्षरने लख्यो, बराबर. तो केम आपणे ब्लू लाइन में लखीए छीए, तो शुं थाय छे कि ब्लू लाइन में शुं होय छे, तो धीमे धीमे तमने एनी प्रेक्टिस थाय, बराबर. प्रेक्टिस थाय अने तमे आगळ ज्यारे बीजा तीजा एवा ज्यारे स्टांडर्ड में आवो छो, तो शुं थाय छे कि ए ज्यारे प्रेक्टिस होय ने, तमारी जे प्रेक्टिस तमे करी होय एने लीधे शुं थाय छे, तो तमारा जे अक्षरो होय छे ने ए वधारे मरोड़वाळा थई जाय छे अने सुंदर थई जशे. मतलब कि आपकी हैंडराइटिंग है ना, वो एकदम अच्छे हो जाएंगे. ओके, इसलिए आपको क्या करते हैं कि जो 2 लाइन वाली नोट होती है ना, 2 लाइन्स वाली जो 2 लाइन होती है, वो लाइन वाली नोट में आपको हिंदी और गुजराती दोनों ऐसे लिखने को बोलते होंगे. क्यों? क्योंकि आपको आगे जाके जब सिंपल नोटबुक में आप लिखते हो ना, तो सिंपल नोटबुक में आपकी क्या होगी, हैंडराइटिंग अच्छी आएगी. ओके, इसलिए इसकी वजह से क्या करते हैं आपको, तो जो ब्लू लाइन होती है ना, उसके अंदर ब्लू लाइन के अंदर आपको लिखने के लिए आपको देते हैं. मतलब कि ब्लू लाइन में आपको क्या करना होता है, लिखना होता है. ओके, तो यहाँ पे हमने टेक्स्ट बुक में लिख दिया, बराबर. अब टेक्स्ट बुक में लिखा, वैसे हमें नोटबुक में भी लिखना है. तो नोटबुक में आप कैसे लिखेंगे,
तो वो हम अब देखते हैं कि नोटबुक में जब लिखना होता है ओके, तो वैसे ही दो मीन्स ब्लू लाइन है उसके बीच में ही लिखना है, बट कैसे लिखना है वो मैं आपको दिखाती हूँ। वैसे आपको मेरे जैसी ही जो नोटबुक है उसमें आपको मेरे जैसे ही कॉपी करनी है ओके। तो अब हम चलते हैं नोटबुक में। नोटबुक में लिखने के लिए उसकी प्रैक्टिस करते हैं ओके। तो अब हम क्या करेंगे, देखो ये नोटबुक है, नोटबुक में आपको क्या करना है, तो पहले तो यहाँ पे ऊपर अ लिख देना है ओके। यहाँ पे क्या करना है, अ लिख देना है ओके। उसके बाद यहाँ पे जो कॉर्नर है ओके, वहाँ पे आपको क्या करना है, C.W लिखना है। C.W मतलब कि क्लास वर्क, मतलब कि क्लास वर्क ओके, क्लास वर्क ओके, ये क्लास वर्क है ओके। तो ऐसे क्लास वर्क लिखना है। उसके बाद क्या करना है, तो स्केल से आपको लाइन ऐसे खींचनी है, बराबर, ऐसे लाइंस खींच लेना है। और यहाँ पे मतलब कि यहाँ पे जो फर्स्ट लाइन है उसमें पहले क्या करना है, एक साथ अ लिखना है, बराबर, एक साथ अ लिख देना है, बराबर। और अ लिखने के बाद यहाँ पे हमें फिर से ये प्रैक्टिस करनी है, बराबर है, इजी है। तो यहाँ पे हम क्या करेंगे, अब प्रैक्टिस करेंगे यहाँ से। तो अनानस नो अनानस नो अनानस नो ઓકે, આવી રીતે આપણે શું કરીશું, તો એને લખવાની પ્રેક્ટિસ કરીશું. અને પ્રેક્ટિસ કરીએ ત્યારે શું કરવાનું છે, બોલવાનું છે, બરાબર. અનાનસનો અનાનસનો જો આંગળી જોવાનું છે કે જો બ્લુ લાઈન છે, બરાબર, એની અંદર જ આવવો જોઈએ, જેમ તમે ટેક્સ્ટ બુકમાં પ્રેક્ટિસ કરી એવી રીતે, બરાબર છે. અનાનસનો હવે બીજી લાઈનમાં શું લખીશું, અજગરનો 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 આવી રીતે આપણે શું કરવાનું છે, બોલતું જવાનું છે અને લખતું જવાનું છે, બરાબર. આવી રીતે આપણે શું કરવાનું, કન્ટિન્યુ બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. અનાનસનું અનાનસનું देखिए कैसे एक लाइन में कंटिन्यू, एक लाइन पहले ये ख़त्म नहीं होती, दूसरी आपको चालू नहीं करनी है, मतलब कि ऐसे नहीं लिखना है आपको, ऐसे ओके. पहले ऐसे लाइन में लिखना है, ऐसे 1 बाय 1 लाइन में जाओ, लाइन वाइज जाओगे तो क्या होगा, आपको दिक्कत भी नहीं होगा और लिखने में भी ईजी रहेगा ओके. देखो ऐसे धीरे से लिखोगे ना तो हैंड राइटिंग भी क्या होगी, एकदम अच्छी आएगी, बराबर है. ऐसे और बोलते जाना है, अनानस नो अजगर नो अ. तो क्या होगा, ये आपको प्रैक्टिस हो जाएगी और लिखने की, बराबर है. कंटिन्यू ऐसे ही लिखना है, बराबर. देखो मैंने एक लाइन ख़त्म करी, वैसे दूसरी लाइन ऐसे ख़त्म करनी है, 1 बाय 1 लाइन ख़त्म करनी है. ओके ऐसे.
अनानासनो अजगरनो अ, ऐसे बोलते जाना है और लिखते जाना है। और क्या होगा, जो आप धीरे धीरे अच्छे से लिखोगे ना तो हैंड राइटिंग भी आएगी अच्छी सी, और अ लिखना है ना एकदम इजी हो जाएगा। ऐसे देखा, अनानसनो अनानसनो अजगरनो 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 અનાનસનો અનાનસનો એવી રીતે પણ બોલીને લખી શકાય. ઓકે, તો તમે લખવાની પ્રેક્ટિસ કેમ કરવાની કહું છું, તો લખીશું તો આપણે જ્યારે લખીએ છીએ અને બોલવાની પ્રેક્ટિસ મીન્સ સાથે સાથે બોલવાની પ્રેક્ટિસમાં શું હોય છે, તો એ આપણને છે ને યાદ વહેલું રહી જાય છે. બરાબર છે, તો આપણે યાદ રાખવા માટે અને યાદ પણ રાખવાનું છે અને લખવાનું પણ છે. તો યાદ રાખવા માટે આપણે શું કરીશું, તો અને જ્યારે લખીએ છીએ તો લખતા લખતા પણ બોલવાનું છે. તો બોલીશું તો આપણને યાદ જલ્દી આવી જશે. ઓકે, સોરી લખવાનું છે. આગળ જોઈએ, અનાનસનો અજગરનો અનાનસનો અજગરનો અનાનસનો અજગરનો અનાનસનો અજગરનો અનાનસનો અજગરનો અનાનસનો અજગરનો અજગરનો. બરાબર છે, એવી રીતે પણ બોલીને લખી શકાય. પણ આપણે શું કહ્યું મેં તમને કે જે પહેલું આપણે રોટેશન લખીએ છીએ આમ લાઇન વાઇઝ લખીએ છીએ એ રીતે જ આપણે લખવાનું છે. બરાબર, તો પહેલાં શું બોલીશું, તો આપણે અનાનસ 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 બોલી જઈશું, પછી અજગર 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 બોલીશું. બરાબર, તો શું થશે, એ બંને યાદ રહી જશે. અનાનસનો અજગરનો અનાનસનો અજગરનો બરાબર છે. અનાનસનો અજગરનો અનાનસનો અજગરનો બરાબર છે. આવી રીતે આપણે વારાફરતી કન્ટિન્યુ બધું લખવાનું છે. તો શું થશે, આપણે લખવામાં ઇઝી રહેશે. બરાબર છે, આવી રીતે અનાનસનો અનાનસનો અજગરનો અજગરનો એવી રીતે અજગરનો અનાનસનો વારાફરતી પણ એક વાર બોલીશું તો પણ ચાલશે. પણ આપણે શું કરવાનું છે, મેં તમને પહેલાં જ કહ્યું કે એક લાઈન જ્યારે આપણે લખી દઈએ તો આપણે અનાનસનો અનાનસનો એ રીતે બોલવાનું છે. પછી બીજી લાઈનમાં શું કરીશું, તો અજગરનો અજગરનો એવી રીતે બોલતા જઈશું. બરાબર છે, તો આવી રીતે અહીં આગળ પણ થાય છે. અનાનસનો અનાનસનો અજગરનો અજગરનો એ રીતે પણ બોલી શકાય. બરાબર છે, અજગરનો અનાનસનો અનાનસનો અજગરનો અનાનસનો અજગરનો અનાનસનો અજગરનો. તો આવી રીતે આપણે શું કરવાનું છે, તો મેં તમને પહેલાં પણ કહ્યું કે આવી રીતે લાઇન્સમાં શું કરવાનું છે, 1 બાય 1 લાઇન બનાવવાની છે. પહેલી લાઇનમાં શું લખવાનું, પહેલાં અહીંથી ચાલુ કરવાનું આમ, પછી રોટેશનમાં બીજી વખતમાં આ લાઈન પૂરી કરવાની. આ લાઈન પૂરી થાય પછી આ લાઈન, ત્રીજી લાઈન. ઓકે, ત્રીજી લાઈન પછી આપણે શું કરીશું, ચોથી લાઈન. એટલે આવી રીતે રોટેશન 1 બાય 1 જાળવી રાખવાનું છે. તો એનાથી શું થશે કે તમારા જો જે કન્ટિન્યુ જ્યારે તમે સ્પેલિંગ લખતા હો છો ને, જ્યારે ઇંગ્લિશમાં એમાં કેવું હોય છે કે તમે વર્ડ્સ એકદમ આસાનીથી, મતલબ કે સ્પેલિંગો છે ને એ તમને ઇઝીલી યાદ રહે. એટલા માટે આપણે શું કરવાનું હોય છે, તો કન્ટિન્યુ આવી રીતે આ લાઈનમાં સીધી રીતે લખવાનું. તો જો સીધી રીતે આપણે આ રીતે લખીશું
તો શું થશે, એકદમ ઇઝી બની જશે. બરાબર છે. હવે આપણે શું જોઈશું કે હોમવર્ક. હવે આપણે આ જે ક્લાસવર્ક છે એ આ રીતે લખવાનું છે. બરાબર. હવે બીજી રીતે આનું આ સેમ છે એ હોમવર્ક કરવાનું છે. તો કેવી રીતે એ હું તમને બતાવું છું. જો મેં તમને પહેલાં પણ કહ્યું કે આપણે જેમ ક્લાસવર્ક લખ્યું હતું એવી રીતે અહીંયા ઉપર પણ શું કરવાનું છે, તો પહેલું અહીંયા લખી દેવાનું છે. લખ્યા પછી અહીં આગળ H.W કરીને આપણે શું કરીશું, તો પહેલાં તો લાઈન પાડી દેવાની. લાઈન શું કરવાની છે, આપણે સ્કેલથી શું કરવાની, લાઈન ખેંચી લેવાની છે. બરાબર છે. લાઈન ખેંચ્યા પછી આવી રીતે પહેલી જે લાઈન છે એની અંદર શું કરવાનું છે, તો આપણે પહેલાં બધે લખી દેવાનું. બરાબર છે. અને પછી લખ્યા પછી જો પહેલી લાઈન જે ઉપર પહેલી લાઈન છે એને આપણે સીધી રીતે આપણે મતલબ કે આ રીતે જવાનું છે. બરાબર. તો ફરીથી હોમવર્ક જોઈએ આપણે. અનાનસનું અનાનસનું અજગરનું અજગરનું આવી રીતે. બરાબર છે. તો આવી રીતે શું થશે કે તમે જે લખો છો એની પ્રેક્ટિસ પણ વધારે થઈ જશે અને આ જે અક્ષર છે એ તમે આસાનીથી મતલબ ઇઝીલી તમે શીખી લેશો. અને મેં તમને કહ્યું એવી રીતે કે જે બ્લુ લાઈન છે, બ્લુ લાઈનને અડાડીને જ લખવાનું છે. આવી રીતે. બરાબર છે. તમે જોઈ શકો છો કે હું લખું છું. બરાબર છે. અને એકદમ શાંતિથી લખવાનું છે, ઉતાવળ કરવાની જરૂર નથી. અને સાથે સાથે લખતા સાથે બોલીશું અનાનસનો અજગરનો અનાનસનો અજગરનો અનાનસનો અજગરનો અનાનસનો અજગરનો અનાનસનો એવી રીતે તમારે શું કરવાનું છે, તો પહેલાં કયો શબ્દ લેશું એ ચેક કરી લેવાનું. તો પહેલું જો મેં તમને કહ્યું કે હું પહેલો બોલીશ અનાનસનો તો આપણે પહેલી લાઈન છે ને કન્ટિન્યુ અનાનસનો જ બોલવાનું છે. કેવી રીતે, તો ફરી શીખવાડું છું. અનાનસનો 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 આ એક લાઈન પૂરી થઈ ગઈ. બરાબર છે. જે ત્રીજી લાઈન છે એ આપણે પૂરી કરી. એવી રીતે આપણે શું કરીશું, તો જે ચોથી લાઈન છે એમાં શું બોલીશું, અજગરનો તો આપણે અહીં આગળ બોલીશું અજગરનો બરાબર છે. અહીંયા આગળ આપણે શું બોલીશું, તો અજગરનો કેવી રીતે શું અજગરનો 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 એવી રીતે આપણે બીજી લાઈન જોઈએ. બરાબર છે. તો તમારે જ્યારે લખો ત્યારે શું કરવાનું છે, ધીમે ધીમે લખતું જવાનું છે અને એક એક શબ્દ બોલતો જવાનું છે. બરાબર છે. અને યાદ રાખવાનું છે જે બ્લુ લાઈન છે એ બ્લુ લાઈનને ટચ થવી જોઈએ. બરાબર છે. જો બ્લુ લાઈનની જોડે ટચ નહીં થાય
બરાબર છે. તો બ્લુ લાઇનની જોડે ટચ નહીં થાય તો જે તમારો અક્ષર છે બરાબર છે તો એનો જે મરોડ કહેવાય, જે એની સુંદરતા મતલબ કે હેન્ડરાઇટિંગ કે છે ને કે કેવો બ્યુટીફુલ હેન્ડરાઇટિંગ છે તો એ સારા આવશે નહીં. એટલા માટે આપણે શું કરવાનું છે તો એને બ્યુટીફુલ મતલબ સુંદર અક્ષર બનાવવા માટે જે રીતે આપણે પહેલેથી જે પ્રેક્ટિસ કરીએ છીએ મતલબ કે પહેલેથી શરૂઆતથી જે કરીએ છીએ એ રીતે જ લખતું રહેવાનું. તો એ રીતે આપણે ચાલીશું તો શું થશે, તમારે પણ ઇઝી રહેશે અને આગળ જતાં તમારા જે હેન્ડરાઇટિંગ છે એ શું થશે, એકદમ સુંદર થઈ જશે. બરાબર. અને તમને લખતા અને વાંચતા બંને આવડશે. બરાબર છે. લખતા અને વાંચતા બંને આવડશે. બરાબર છે. એટલે લખતું જવાનું છે અને બોલતું જવાનું છે. આવી રીતે અનાનસનો અજગરનો અનાનસનો અજગરનો અનાનસનો અજગરનો અનાનસનો અજગરનો 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 બરાબર છે. એવી રીતે બોલતું જવાનું અને લખતું જવાનું. અનાનસનો અજગરનો 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 અનાનસનો બરાબર છે. તો આ કેવું છે કે જે અનાનસનો અજગરનો કેમ મેડમ બોલ કરવું પડે, તો એ કેવું છે કે જે છે બરાબર, તો જે સ્વરનો જે લેટર આપણે જે શીખવાનો છે એ શું થશે, તો ગમે ત્યારે તમે આગળ જતાં જ્યારે રીડ કરશો ને ત્યાં તમને યાદ હશે કે અજગરનો અનાનસનો એટલે શું થાય, તો સ્वर જે એ સ્वर છે થાય. आप हिंदी में बोलते हो अ से अनार बराबर, ઈ સે ઈમલી, એવી જ રીતે આ ગુજરાતીમાં છે. પણ આપણે શું બોલાશે, અનાનસનો અજગરનો એવી જ રીતે આપણે અહીં આગળ પણ શું કરવાનું, અનાનસનો અજગરનો એવી રીતે લખવાનું છે. અનાનસનો અજગરનો અનાનસનો અનાનસનો અજગરનો 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 અનાનસનો બરાબર છે. એવી રીતે આપણે શું કરીશું, કન્ટિન્યુ બોલતા રહીશું અને ને જે અક્ષર છે એ આપણે પૂર્ણ કરીશું. બરાબર છે. તો મેં તમને પહેલાં પણ કહ્યું ક્લાસ વર્ક અને હોમવર્ક. બરાબર છે. ક્લાસ વર્ક અને હોમવર્કમાં શું કરવાનું છે, તમારે બે જે પેજ છે મેં તમને એ કહ્યું એ તો પહેલાં તો આપણે આ અનાનસનો છે એ પૂરો કરી દઈશું અને પછી આગળ આની ચર્ચા કરી લઈએ. અનાનસનો 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 અજગરનો અનાનસનો અજગરનો અજગરનો અનાનસનો અનાનસનો અજગરનો 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 અનાનસનો અજગરનો અનાનસનો અજગરનો અનાનસનો અજગરનો અનાનસનો અજગરનો અનાનસનો અજગરનો બરાબર છે. તો અહીંયા આગળ આપણે શું કર્યું, તો પહેલું તો અહીંયા જોઈ લઈએ કે આપણે જે સ્વર છે બરાબર એનું પહેલાં
અને આપણે શું કર્યું તો ક્લાસ વર્કમાં આપણે પૂર્ણ કર્યું, બરાબર છે. જે ક્લાસ વર્ક છે એ આપણે એક પેજમાં લખી દીધું અને આવી જ રીતે બીજા પેજ પર તમારે આવી રીતે હોમવર્ક કરીને અહીં આગળ લખવાનું છે, બરાબર છે. અને આ છે તમારું હોમવર્ક અને ક્લાસ વર્ક બંને તમારે શું કરવાનું છે તો આના જે પિક છે મતલબ કે તમારે આ જે તમારે હોમવર્ક લખાઈ જાય પછી શું કરવાનું છે આના તમારે પિક્ચર છે એ મને વોટ્સઅપ પર સેન્ડ કરવાના છે. ઓકે, સો થેન્ક યુ એવરીબડી. ઓકે, એન્ડ હેવ અ નાઇસ ડે.